આપણા ટેક્સના પૈસા ક્યાં વપરાયા? આટલો બધો ટેક્સ જે સરકાર ઉઘરાવે છે એ ટેક્સનું કરે છે શું? અને આટલો બધો ટેક્સ જે પબ્લિકે ભર્યો છે એ ટેક્સના બદલામાં પબ્લિકને સુવિધાઓ કેટલી મળી? આવા સવાલ પૂછવાના નહીં તો સરકારના સમર્થકો તમને ટ્રોલ કરીને હેરાન કરી મૂકશે કે તમે કેટલો ટેક્સ ભર્યો. આટલા બધા સવાલ પૂછો છો તો તમે ટેક્સ કેટલો ભર્યો જરા બતાવો, તમારું આઈટી રિટર્ન કેટલું ફાઇલ કરેલું છે. હેલો એન્ડ વેલકમ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં નવા વિષય સાથે. આજે વાત કરવાની છે આપણે ભારતના ટેક્સ માળખા ઉપર. જ્યારે પણ આપણે સરકાર ઉપર સવાલ ઉઠાવીએ ત્યાં કોઈ બી વસ્તુ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા બાદ એના ઉપર લેવાતી ટિકિટ ઉપર સવાલ ઉઠાવીએ ત્યારે સરકાર દ્વારા જ ઊભા કરાયેલા આઈટી સેલના મજૂરો તમને હેરાન કરી નાખશે પૂછીને કમેન્ટ બોક્સમાં કે તમે કેટલો ટેક્સ ભર્યો. ટેક્સ ઉપર આટલા બધા સવાલ પૂછો છો તો તમારું ટેક્સ રિટર્ન તો બતાવો. અત્યાર સુધીમાં કેટલું સરકારને આપી દીધું. હવે આ મંદબુદ્ધિ સમર્થકોને કોણ સમજાવે કે ભારતમાં દરેક વ્યક્તિ ટેક્સ પેયર છે. હવે આ જેના ભગવાન સમાન નેતા જ 4 ચોપડી ફેલ હોય તો આ લોકો પાસેથી આશા શું રાખવી કે આ લોકોને ઇકોનોમિક્સનું પણ કંઈક જ્ઞાન હશે. વાત એમ છે કે ભારતમાં મોટા ભાગના લોકોને એવું લાગે છે કે ટેક્સ એટલે ફક્ત ઇન્કમ ટેક્સ, આવકવેરો જે આપણે ભરીએ છીએ બસ એ જ એક ટેક્સ છે, બાકી કોઈ ટેક્સ હોતા નથી. અને ઇન્કમ ટેક્સ તો કોણ ભરે? જે અમીર હોય એ જ ભરે. મતલબ કે ટેક્સ ભારતમાં ખાલી અમીરો ભરે છે, આપણે ટેક્સ ભરતા નથી એટલે આપણને સરકારને સવાલ કરવાનો કોઈ હક નથી. હવે આ લોકોને કઈ રીતે સમજાવવું કે ભલા માણસ ભારતમાં છેલ્લામાં છેલ્લો ગરીબમાં ગરીબ પછાતમાં પછાત વ્યક્તિ પણ ટેક્સ પેયર છે. દરેક વ્યક્તિ ટેક્સ ભરે છે. તમે 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લો છો એમાં પણ 25 પૈસા સરકારને જાય છે ટેક્સ સ્વરૂપે. કોઈ બી વસ્તુ લેશો એની પાછળ લખ્યું હશે ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. આ કયા ટેક્સીસ છે ભાઈ? તમે બધા જ ટેક્સ પેયર છો એટલે બધાને હક છે સવાલ પૂછવાનો સરકારને કે અમારા ટેક્સના પૈસા ક્યાં જાય છે. આજના વિડીયોમાં ટેક્સ અંગે પ્રવર્તી ગેરસમજોને જ દૂર કરવાની છે અને જાણવાનું છે કે કઈ રીતે ભારતનો દરેક નાગરિક સરકારને ટેક્સ પે કરે છે. તમે લગાન મૂવી જોઈ છે? એ જ આમિર ખાન વાળું લગાન. આ મૂવીમાં ખૂબ સરસ રીતે બતાવ્યું છે કે કઈ રીતે અંગ્રેજોની કંપની સરકાર જે છે એ લોકો પાસેથી ક્રૂરતાપૂર્વક લગાન વસૂલ કરતી હતી. ચાહે તમે નફામાં હોય, ચાહે તમે નુકસાનમાં હોય, ચાહે તમારો પાક ખૂબ જ સારો થયો હોય યા તો તમારો પાક એકદમ નિષ્ફળ ગયો હોય, પણ તમારે લગાન આપવાનું, નહીં તો કંપની સરકાર તમારું જીવવું હરામ કરી નાખશે. જો કે પરિસ્થિતિમાં વધુ કંઈ ફરક પડ્યો નથી. અમુક વસ્તુ બદલાઈ ગઈ છે, જેમ કે અંગ્રેજોની ચામડીનો રંગ બદલાઈ ગયો છે. પહેલાં સફેદ ચામડીવાળા અંગ્રેજો હતા અને હવે બ્લેક ચામડીવાળા અંગ્રેજો અહીંયા આપણી ઉપર રાજ કરી રહ્યા છે. અને બીજું, પહેલાં વિદેશી અંગ્રેજો હતા ઇંગ્લેન્ડવાળા, હવે દેશી આપણા જ ભારતના આપણા પોતાના જ લોકો આપણી સાથે એ જ કરી રહ્યા છે જે અંગ્રેજ સરકાર કરતી હતી. પણ સૌથી મોટો તફાવત એ છે કે કંપની સરકાર જે હતી અંગ્રેજોની એ એક જ પ્રકારનું લગાન વસૂલ કરતી હતી, જ્યારે આપણી પોતાની સરકાર આપણી પાસેથી 50 અલગ અલગ ટાઈપના ટેક્સ વસૂલ કરે છે. મોટાભાગના લોકો હજુ વહેમમાં જીવે છે કે આપણે ત્યાં ફક્ત ઇન્કમ ટેક્સ એક જ ટેક્સ છે, પણ એ લોકોને ખબર નથી કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સની સાથે સાથે કોર્પોરેટ ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, સ્ટેટ સ્ટેમ્પ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, પેટ્રોલ પર લાગતો વેટ અને એ સિવાય પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એજ્યુકેશન ટેક્સ, સ્વચ્છ ભારત ટેક્સ અને જીએસટી તો ખરું જ. આટલા ટેક્સ આપણે ચૂકવીએ છીએ અને ભારતનો દરેક નાગરિક ચૂકવે છે. જેમ મેં અગાઉ ઉદાહરણ આપ્યું હતું એમ 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ પણ તમે લો છો તો એમાં 25 પૈસા સરકારના ખીચામાં જાય છે. એક વખત તમારા ઘરનું લાઇટ બિલ અને ગેસ બિલ ચેક કરજો, વેરા બિલ પણ ચેક કરજો કે એમાં તમે વાપરેલા યુનિટ અને તમે વાપરેલા ગેસ સિવાયના અન્ય કેટલા છુપા ચાર્જીસ લગાવેલા હોય છે. અને પૂછજો જ ક્યારેક કે આ બધા ચાર્જીસ શેના માટે લગાવવામાં આવે છે. તો પાછા પોઈન્ટ ઉપર આવીએ તો આને થોડું વધુ ડીપમાં અને વ્યવસ્થિત સમજો. ભારતમાં 2 પ્રકારના ટેક્સ લેવાઈ રહ્યા છે, એક ડાયરેક્ટ ટેક્સ અને બીજો ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ માને પ્રત્યક્ષ ટેક્સ, એટલે કે તમે જે કમાણી કરો છો એની ઉપર તમે સરકારને જે કર આપો છો એ છે ડાયરેક્ટ ટેક્સ. અને બીજું, તમે જે ખર્ચો કરો છો એની ઉપર તમે જે ટેક્સ આપો છો એ છે ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે કે અપ્રત્યક્ષ કર.
ડાયરેક્ટ ટેક્સ જે નોકરિયાત અને વેપારી વર્ગ દ્વારા ભરવામાં આવે છે, આ જે ડાયરેક્ટ ટેક્સ છે એ એક રીતે વેલિડ અને ન્યાયી છે. હવે વાત કરીએ ઇનડાયરેક્ટ ટેક્સની, તો ઇનડાયરેક્ટ ટેક્સ એટલે મેં કહ્યું એમ તમે જે ખર્ચો કરો છો એની ઉપર તમે સરકારને જે ટેક્સ આપો છો એ છે અપ્રત્યક્ષ કર. ફક્ત તમારી જાણકારી માટે કહી દઉં કે ઇન્કમ ટેક્સ જે છે એ ભારતમાં માત્ર 1.6% લોકો જ ભરે છે. એટલે કે ભારતની ટોટલ વસ્તીનો માત્ર 1.6% વર્ગ 7.4 કરોડ લોકોએ આઈટી રિટર્ન ફાઇલ કર્યું છે હમણાં 2023-24માં. મોટા ભાગની જે ટેક્સની આવક છે એ સરકારને ઇનડાયરેક્ટ ટેક્સથી આવે છે. હવે વાત કરીએ ઇનડાયરેક્ટ ટેક્સની, તો એક ઉદાહરણથી સમજો. તમે એક રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ છો અને તમે ફૂલ ડીશ ઓર્ડર કરો છો ગુજરાતી થાળી અને એની કિંમત છે 200 રૂપિયા. 18% જીએસટી એડ કરીને કિંમત થઈ જશે 236 રૂપિયા. એટલે કે 200 રૂપિયા એ રેસ્ટોરન્ટ માલિકના ખીચામાં જશે અને 36 રૂપિયા સરકારને જશે ટેક્સ સ્વરૂપે. હવે આ જે 36 રૂપિયા છે એ ત્યાં જમવાવાળા દરેક વ્યક્તિને લાગુ પડશે, ચાહે તમારો પગાર 25,000 હોય, 2,50,000 હોય કે પછી 2.5 કરોડ જ કેમ ના હોય. આ 36 રૂપિયા દરેક વ્યક્તિના ખીચામાંથી એક સમાન જશે. એટલા માટે આ જે ટેક્સ છે એ ઇનવેલિડ છે અને અન્યાયી કહી શકાય એ પ્રકારનો છે. કારણ કે જેની આવક એકદમ ઓછામાં ઓછી છે એને પણ એટલો જ આપવાનો અને જેની આવક વધુમાં વધુ અધધ કહી શકાય એવી છે એને પણ એટલો જ આપવાનો. હવે અહીંયા અમુક એક્સ્ટ્રા હોશિયાર લોકો કહેશે કે ભાઈ 36 રૂપિયા જીએસટી આપવો એટલો બધો અઘરો પડતો હોય તો એવા 15,000-25,000ના પગારદારે રેસ્ટોરન્ટમાં 200 રૂપિયાની ગુજરાતી થાળી ખાવા જવાય જ નહીં. હવે આ લોકો કદાચ સરકાર ભવિષ્યમાં શ્વાસ લેવા ઉપર પણ ટેક્સ લગાવી દે તો આ લોકો એમ કહેશે કે શા માટે જીવો છો, તમારે ટેક્સ આપવો ના હોય તો મૃત્યુ સ્વીકારી લો, કોણ તમને સમજાઈને જીવાડે છે. આ હદે બુદ્ધિનું દેવાળિયું ફૂંકાઈ ગયું છે. આ લોકોને ક્યાંય પણ સરકારનો અન્યાય દેખાતો જ નથી. ફક્ત ને ફક્ત આંધળો રાષ્ટ્રવાદ અને આંધળો વિકાસ દેખાઈ રહ્યો છે. મુદ્દા ઉપર આવીએ તો આ ટોટલી અનફેર છે. આ એકદમ અન્યાયી ટેક્સ છે. આ ન હોવું જોઈએ. 15,000 વાળો પણ સેમ ટેક્સ ભરે અને 15 લાખ મેળવવા વાળો પણ સેમ ટેક્સ ભરે. આને અમાનવીય અપ્રત્યક્ષ ટેક્સ કહેવો જોઈએ, પણ કહે કોણ? 70%ને તો જાણકારી જ નથી અને જેને જાણકારી છે એ સરકારની ચરણચંપી કરવામાં વ્યસ્ત છે, તો કહે કોણ? ભારતનું ટેક્સનું માળખું એટલું બધું અવ્યવસ્થિત અને ગૂંચવાયેલું છે કે એમાં વ્યક્તિ હજી જન્મ ના લે એ પહેલાં જ ફસાઈ જાય છે અને આજીવન બહાર નથી નીકળી શકતો. એક ઉદાહરણથી સમજો. ભારતમાં હાલની તારીખમાં જે બાળક હજી જન્મ્યું નથી, માતાના ગર્ભમાં છે ત્યાંથી જે ટેક્સ પે કરવાનું શરૂ કરી દે છે. કઈ રીતે? તો વ્યવસ્થિત સમજો આને. બાળક ગર્ભમાં પાલન પોષણનું થઈ રહ્યું છે, એની માતા જ્યારે હોસ્પિટલમાં જાય છે ચેકઅપ માટે અને જે દવા ખરીદે છે, જે ઇન્જેક્શન લે છે, એની ઉપર પણ જીએસટી આપણે પે કરીએ છીએ, ટેક્સ લાગે છે. એ બાળક જ્યારે દુનિયામાં આવશે, એની માતાની જ્યારે ડિલિવરી થશે ત્યારે હોસ્પિટલનું જે બિલ બનશે એની ઉપર પણ ટેક્સ લાગશે. પછી એ બાળકને તમે કપડાં લઈ દેશો, એને કોઈ પણ મનોરંજનની કોઈ વસ્તુ લઈ દેશો, ખવડાવશો, પીવડાવશો, દરેક વસ્તુ ઉપર સરકારને તમે ટેક્સ આપશો. એ બાળક જ્યારે સ્કૂલમાં ભણવા જશે ત્યારે પેન, પેન્સિલ, નોટબુક, સંચો, રબર અને દરેક પ્રકારના પુસ્તકો અથવા તમે ટેક્સ જે સ્ટેશનરી લેશો એની ઉપર પણ જીએસટી લાગે છે. તમે એ બાળકનો સ્કૂલ યુનિફોર્મ પણ સીવડાવવા જશો ત્યારે દરજી તમને જે બિલ આપશે એ પણ જીએસટી વાળું હશે. આ બાળક સ્કૂલમાંથી નીકળીને કોલેજમાં જશે, યુવાન વયમાં પ્રવેશશે, શિક્ષણ મેળવીને જ્યારે એ ક્યાંય નોકરી કરવા માંડશે અથવા તો વ્યાપાર કરશે યા તો કોઈ ઉદ્યોગ નાખવાની કોશિશ કરશે ત્યારે પણ સરકારને ઇન્કમ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ વગેરે ટાઈપના ટેક્સ આપશે. અને આ બાળક જ્યારે લગ્ન કરશે, આ યુવાન જ્યારે લગ્ન કરશે ત્યારે ડેકોરેશનથી માંડીને હનીમૂન સુધી જેટલા પણ ખર્ચા કરશે એ દરેક વસ્તુ ઉપર સરકારને ટેક્સ આપશે. અને આ યુવાન જ્યારે પોતે બાપ બનશે, એની પત્ની જ્યારે ગર્ભવતી હશે અને આવનારું બાળક હજી ગર્ભમાં હશે ત્યારથી પાછું ટેક્સ પે કરવા માંડશે. એટલે કે આ ટેક્સમાંથી હજી બાળક જન્મ નથી લેતું ત્યાંથી લઈને શરૂ થાય છે કે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી બધી જ વસ્તુ ઉપર ટેક્સ આપે છે. આ છે આપણા ભારતનું ટેક્સનું માળખું, જેમાંથી આપણે આ જીવન બહાર નીકળી જ નથી શકતા. હવે સવાલ અહીંયા એ થવો જોઈએ કે આ જીવન આટલો બધો ટેક્સ ભર્યા પછી આપણને અંતે મળે છે શું? એઝ અ નાગરિક તરીકે આપણને શું ફાયદા મળે છે?
કોઈ સોશિયલ સિક્યોરિટી નહીં, કોઈ મેડિકલ સુવિધા નહીં, સરકારી ટ્રાન્સપોર્ટ જેવી કે બસ, રેલવે બધું જ ખખડધજ, સરકારી સ્કૂલ કોલેજની હાલત ખરાબ છે, કોઈ પણ જાતની સુવિધા આપણને મળતી નથી, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ પણ એક અલગ સંશોધનનો વિષય છે. તો આજે આટલો બધો ટેક્સ સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે એ જાય છે ક્યાં? હવા ખરાબ, પાણી ખરાબ, ફળ શાકભાજી ઝેરીલા, મસાલાઓમાં મિલાવટ, અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓમાં હદ બહારની ભેળસેળ, અને એમ છતાં પણ કોઈ પણ સરકારી કામકાજ કરવા જાઓ ત્યારે 2 કલાક લાઇનમાં ઊભવાનું તો તમને બોનસમાં જ મળે છે. આટલી અસુવિધાઓ દરેક જગ્યાએ છે. તો આટલો જે અધધ ટેક્સ સરકારે લીધો છે એ ગયો ક્યાં? જાણીતા લેખક અને પત્રકાર કમલેશ રાવલની ભાષામાં કહું તો આ બધા પૈસા ગયા છે ક્યાં એની ગણતરી કરો. ક્યાં ગયા? ભ્રષ્ટાચારમાં ગયા, ચૂંટણી પ્રચારમાં ગયા, નેતાઓને ખરીદવામાં ગયા. યસ, ધારાસભ્યોને જે ખરીદ્યા હતા કરોડો રૂપિયામાં ત્યાં પણ તો ખર્ચો થયો હશે. રેલીઓમાં ગયા, મોટા મોટા સ્ટેજ બનાવવામાં ગયા. આ જે વિજય માલ્યા જેવા લોકો દેશનું દેવાળું ફૂંકીને ભાગી ગયા છે એને ભગાડવામાં ગયા. નેતાઓને બંગલામાં એમની ગાડીમાં ગયા. નેતાઓના દીકરાઓ જે વિદેશની યુનિવર્સિટીઓમાં ભણે છે એમની ફીસ ભરવામાં ગયા. કમલમ ઊભા કરવામાં ગયા, આઈટી સેલ ઊભા કરવામાં ગયા. આઈટી સેલમાં 24 કલાક કાર્યરત મજૂરોને પગાર આપવામાં ગયા. અને અમારા જેવા સરકારની વિરુદ્ધ થોડુંક પણ બોલતા લોકોને ચૂપ કરાવવા માટે ટ્રોલ ગેંગને આપવામાં આવતા એ પગાર પાછળ ખર્ચાયા. ક્યાં ખર્ચાયા ભાઈ? જવાબ તો આપો. અમારા ટેક્સના પૈસા તમે નાખ્યા ક્યાં? 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની લોન માફ કરી દીધી, પણ ખેડૂતનું દેવું માફ નથી થતું. અમુક લોકો કહે છે કે ઉદ્યોગપતિઓ જે છે એ દેશની ધુરા સંભાળે છે, દેશની ઉદ્યોગપતિઓના લીધે જ આપણી અર્થવ્યવસ્થા ટકેલી છે. ખેડૂત ઇન્કમ ટેક્સ પે નથી કરતા એટલા માટે ખેડૂતની લોન માફ ના થાય, ઉદ્યોગપતિઓની કરવી પડે. આવું મેં એક ભગતના મોઢે સાંભળ્યું હતું. એટલે હું આજે આ વિડીયોમાં એનો પણ જવાબ આપું છું કે ભારતનો દરેક ખેડૂત પણ ટેક્સ પેયર છે. ખેડૂત જ્યારે બિયારણ ખરીદે છે એની ઉપર જીએસટી આપે છે, ખાતર ખરીદે છે એની ઉપર જીએસટી આપે છે, ખેત મશીનરી ખરીદે છે એની ઉપર પણ જીએસટી આપે છે, અને ખેત મશીનરી જેના ઉપર ચાલે છે એ પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ તમે ખેડૂતો ટેક્સ ભરો છો. તમે જે ટ્રેક્ટર લો છો કે કોઈ પણ ખેતી કામ માટે ઓજારો વસ્તુઓ લો છો એના ઉપર પણ ટેક્સ ભરો છો. એટલે કે ભારતનો દરેક ખેડૂત પણ ટેક્સ પેયર છે. એમ છતાં પણ ખેડૂતની લોન માફ થતી નથી, પણ ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડની લોન માફ થઈ ગઈ. પણ કેટલા ખેડૂતો આ સવાલ કરે છે સરકારને? ઉદ્યોગપતિઓ ધંધામાં નુકસાન જાય છે ત્યારે એ લોકો નાદારી નોંધાવી દે છે, એમની લોન માફ થઈ જાય છે, અને બિચારા ખેડૂતો જ્યારે એમનો પાક બગડી જાય છે, જ્યારે એમને કોઈ જ રસ્તો દેખાતો નથી ત્યારે આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે. એમની સામે કોઈ જોતું નથી. ઇવન ખેડૂતો ખુદ પોતે પોતાની હાલત માટે અવાજ નથી ઉઠાવતા. કદાચ ડરે છે અથવા તો એમને ખ્યાલ જ નથી કે આપણી સાથે કેવડો મોટો અન્યાય થઈ રહ્યો છે. સરકાર દ્વારા આપણી પાસેથી, જનતા પાસેથી ઉઘરાવવામાં આવતા ટેક્સની જો હું તમને વિગત આપું તો હાલમાં 2024માં ટોટલ 20.18 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે સરકારનું. 20.18 લાખ કરોડ રૂપિયા, જે ગયા વર્ષ કરતાં 11.7% વધુ છે, વધારો નોંધાયો છે ગયા વર્ષ કરતાં. એ સિવાય ટોટલ ઇન્કમ ટેક્સ કલેક્શન આપણા ભારત સરકારનું 19.58 ટ્રિલિયન થયું છે. 19.58 ટ્રિલિયન રૂપિયા. વિચાર કરો, 2023ની કમ્પેરિઝનમાં 17% વધુ છે. અને એ સિવાય ટોટલ ટોલ ટેક્સ, આપણે જે હાઈવે ઉપર જઈને ટોલ ટેક્સ ભરીએ છીએ એ ટોલ ટેક્સનું કલેક્શન જો હું તમને જણાવું તો 64,809.86 કરોડ રૂપિયા સરકારે કલેક્શન કર્યું છે. તો આટલું બધું જે ટોલ તમે કલેક્ટ કર્યો છે એના બદલામાં તમે રોડ કેવા આપો છો? મેં અગાઉ પણ કહ્યું કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ સંશોધનનો વિષય બની જાય છે. તો આજે આટલા બધા રૂપિયા ઉઘરાવ્યા છે, 20.18 લાખ કરોડ રૂપિયા જીએસટીના, 19.58 ટ્રિલિયન રૂપિયા ઇન્કમ ટેક્સ, 64,809.86 કરોડ રૂપિયા ટોલ ટેક્સ. આટલા બધા કરોડો રૂપિયા નાખ્યા ક્યાં? આ સવાલ એટલા માટે પૂછવો પડે કારણ કે આટલો ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ ભારત સરકારનું દેવું ઉતરતું નથી. સપ્ટેમ્બર 2023ના રિપોર્ટ મુજબ ભારતનું દેવું 205 લાખ કરોડ રૂપિયા છે. ભારતના દરેક નાગરિક ઉપર 1.40 લાખ
દેવું અત્યારે હાલ છે. તમે વિચાર કરી લો, દરેક બાળક જે જન્મી રહ્યો છે ભારતમાં એની ઉપર 1.40 લાખ દેવું લઈને જન્મી રહ્યો છે. તો આટલા જે ટેક્સ ઉઘરાવાઈ રહ્યા છે એનું થઈ શું રહ્યું છે? તમારું દેવું તો ઉતરતું નથી. અમુક લોકો કહેશે કે દેશમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે એની પાછળ આ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તો અહીંયા પણ હવે એક પોઈન્ટ આવે છે કે ભારતમાં જે મોટા ભાગના વિકાસના કામ તમે કહો છો એ મોટા ભાગના પ્રોજેક્ટમાં તો વિદેશની કંપનીઓનું રોકાણ છે, અથવા તો વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલી છે, IMF પાસેથી લોન લીધેલી છે. તો પછી આ જે ટેક્સના પૈસા છે એ ક્યાં ગયા? સરકાર જે અલગ અલગ પ્રકારના એટલા ટેક્સ લે છે એ તો ચલો ઠીક છે, પણ સરકાર જે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ટેક્સ જે લઈ રહી છે એ તો રીતસરની લૂંટ જ છે. સરકાર જો આ લૂંટ મચાવવાનું બંધ કરી દે તો ઘર આંગણે તમને આ પેટ્રોલ જે છે એ 65-70 રૂપિયાની આસપાસ આરામથી મળી રહે, પણ નથી મળતું. 97 રૂપિયા, 100 રૂપિયા, અમુક રાજ્યમાં 100થી પણ ઉપર પેટ્રોલના ભાવ જતા રહ્યા છે. તો આ પેટ્રોલ ઉપર જે લૂંટ મચી રહી છે ને તો સરકારની ઉઘાડી લૂંટ છે. કઈ રીતે તો સમજો, 2008ની જ્યારે વૈશ્વિક મંદી ચાલતી હતી ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ક્રૂડ ઓઇલના ભાવ છે એ પ્રતિ બેરલ જે છે $147નો સૌથી હાઈએસ્ટ ભાવ, $147 પ્રતિ બેરલ. અને એ વખતે મનમોહન સિંહજીની સરકાર હતી અને એ વખતે લગભગ પેટ્રોલમાં 6 કે 7 રૂપિયાનો વધારો એક સાથે ઝીકી દીધો હતો અને 75 કે 76 રૂપિયાની આસપાસ ત્યારે પેટ્રોલનો ભાવ જતો રહ્યો હતો. અને આ જ સરકાર જે હાલ સત્તામાં છે એ જ સરકારે એ વખતે આખા દેશમાં કાગાડોળ મચાવી દીધી હતી. હડતાલો ઉપર ઉતરી ગયા હતા લોકો, પ્રચંડ વિરોધ કર્યો હતો અને આજે એ જ લોકોની જ સરકારમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા જતા રહ્યા છે, પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી. પણ એવા સમયે જ્યારે હાલમાં 2024માં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $83 છે. હવે વિચાર કરો, $83, ક્યાં $147 અને 75 રૂપિયામાં પેટ્રોલ મળતું હતું અને ક્યાં $83 ભાવ ચાલે છે. અને પેટ્રોલનો ભાવ જો આજની જ તારીખમાં, આ જે વિડીયો જ્યારે બની રહ્યો છે ત્યારે 97 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે આપણા ગુજરાતમાં. તો આ મતલબ કઈ રીતનું ગણિત ચાલી રહ્યું છે? ક્યારેય તમને સવાલ નથી થતો? 2019માં તો પ્રતિ બેરલનો જે ભાવ છે એ 72 રૂપિયા ઇતિહાસમાં સૌથી તળિયે જતો રહ્યો હતો. એ વખતે પણ ઘર આંગણે ભારતમાં પેટ્રોલના ભાવ ઓછા નહોતા કર્યા સરકારે, $147 પ્રતિ બેરલ. ત્યારે 75 રૂપિયા ભાવ આપણને નડતો હતો અને આજે $83 પ્રતિ બેરલનો ભાવ ચાલે છે ત્યારે આપણે 97 રૂપિયાનું પેટ્રોલ ખરીદીએ છીએ અને આપણને કોઈ જ ફરક નથી પડતો. કઈ પ્રકારનો મતલબ આ રાષ્ટ્રવાદનો નશો લોકોના દિમાગમાં ચડી ગયો છે એ સમજની વાત. ખેર, હવે અહીંયા સવાલ એ થાય કે પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ, પણ સોલ્યુશન શું છે આનું? શું ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ? ના, ટેક્સ ભરવાનો બંધ નથી કરવાનો. ટેક્સ ભરશું તો જ આપણા દેશના વિકાસના કામો થશે. આપણી જે જાહેર સેવાઓ છે આપણને તો જ મળશે જો આપણે ટેક્સ ભરશું. આજે આપણે સરકારી હોસ્પિટલો, સ્કૂલો, બસ, ટ્રેન જે ચાલે છે આપણા ટેક્સના પૈસે જ ચાલે છે. પણ કરવાનું શું છે? સવાલ કરવાના છે સરકારને કે ટેક્સ અમે જે આપીએ છીએ એનું તમે કરો છો શું? સરકારી હોસ્પિટલની, સરકારી સ્કૂલોની હાલત જુઓ, સરકારી જે ટ્રાન્સપોર્ટ સુવિધાઓ છે એ રેલવેની, એ બસની હાલત જુઓ. આ ટેક્સના પૈસા વપરાય છે ક્યાં? સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે, હોસ્પિટલની હાલત ખરાબ છે, ટ્રાન્સપોર્ટની સર્વિસમાં કંઈ ઠેકાણા નથી, રોડ રસ્તા ખરાબ છે. આજે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે છે એમાંથી અડધી બંધ હોય છે. તો પછી આ પૈસાનું તમે કરો છો શું? આ સવાલ પૂછો. અને તમે ના પૂછી શકતા હોય તો જે લોકો સવાલ કરે છે એને એટલીસ્ટ સપોર્ટ કરો. IT સેલવાળા તો ખેર ટ્રોલ કરે જ છે, પણ સામાન્ય નાગરિક પણ ઘણી વખત આમાં ભળી જાય છે અને સવાલ ઉઠાવવાવાળા ઉપર જ સવાલ ઉઠાવે છે કે આટલું બધું તમે સરકારને પૂછપૂછ કરો છો તો તમે કેટલો ટેક્સ ભરો છો? ભલા માણસ. ખેર, હવે આખા વિડીયોમાં વિસ્તારથી સમજાવી દીધું છે કે ભારતમાં છેલ્લામાં છેલ્લો, પછાતમાં પછાત, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ટેક્સ ભરે છે. એટલે બીજી વખત ભારતમાં કોઈને પૂછવું નહીં કે આટલું બધું સરકારની આલોચના કરો છો તો તમે કેટલો ટેક્સ ભરો છો, કારણ કે દરેક વ્યક્તિ ટેક્સ પેયર છે. ખેર,
આજના વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિષય સાથે નવા વિડીયોમાં. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ તો તમારા એવા ભાઈબંધો અને સગા સંબંધીઓમાં વિડીયો જરૂર શેર કરજો જેમને આવા સવાલ ઘડી ઘડી થતા હોય કે આપણે કેટલો ટેક્સ પે કરીએ છીએ. તો એ દરેક વ્યક્તિને જાણ થવી જોઈએ, માટે વધુમાં વધુ બને એટલો વિડીયોને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. જય ભારત, જય સંવિધાન.